સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ આ 7 વસ્તુઓ જોવી છે અશુભ. જીવનમાં આવે છે મુશ્કેલીઓ. સવારના સમયે સૌથી ખાસ હોય છે, કેમ કે સવારની શરૂઆત પર તમારો આખો દિવસ પર નિર્ભર છે. દરેક વ્યક્તિ હંમેશા એ વિચાર સાથે જાગે છે કે તેનો દિવસ શુભ અને સફળ રહે. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતા જ અમુક ચીજો જોવાથી આખો દિવસ સારો રહે છે. વાસ્તુમાં પણ અમુક એવી ચીજોનો ઉલ્લેખ છે જેને સવારે ઉઠતા જ જોવી શુભ માનવામાં આવે છે. જો કે અમુક એવી ચીજો પણ છે જેને સવારે ઉઠતા વેત ન જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ચીજોને સવારે જોવાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે વ્યક્તિના મન, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે. એવું કહેવાય છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે દૈનિક વિચારો અને પરિણામોને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જે માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે જાગ્યા પછી પહેલી નજરને ખૂબ મહત્વ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે વ્યક્તિના મન, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે. એવું કહેવાય છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે દૈનિક વિચારો અને પરિણામોને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ જોવાનો અશુભ માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને કોઈ શુભ કે મંગળકારી વસ્તુઓ જોવાથી આખો દિવસ સારો જશે કે ખરાબ જશે તેવી માન્યતાઓ હોય છે. તેથી સવારે ઉઠીને તે વસ્તુઓને ક્યારેય ન ભૂલવી જોઈએ જેને ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. અશુભ અને અમંગળકારી વસ્તુઓ જોવાથી ન માત્ર દિવસ બગડે છે પરંતુ ઘણી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં સવારે આંખ ખુલતાની સાથે જ આ 6 વસ્તુઓને ભૂલીને પણ ન જોવી જોઈએ. ચાલો આ બાબતો વિશે જાણીએ. 1. આક્રમક પશુ પક્ષીની તસવીર ન જોવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ દેવી દેવતાઓની પૂજા કરવા ઉપરાંત કેટલીક એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેનાથી આખો દિવસ ખુશ રહે. લોકોએ સવારે ઉઠતાની સાથે જ આવી તસવીરો ન જોવી જોઈએ જેમાં પ્રાણીઓની આકૃતિ આક્રમક હોય છે. આવી તસવીરો જોવાથી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. કોઈની સાથે વિવાદ થઈ શકે છે. 2. પડછાયો. સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ તમારે ક્યારેય તમારા પડછાયા તરફ ન જોવું જોઈએ. જાગતાની સાથે જ તમારા પડછાયાને જોવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે તમારા પડછાયાને જોઈને તમારા દિવસની શરૂઆત સારી નથી. આનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધે છે. 3. તૂટેલો અરીસો. જ્યારે પણ તમે તૈયાર થઈ રહ્યા હો અને સવારે બહાર નીકળો ત્યારે તમારે તૂટેલા અરીસા તરફ જોવાનું ટાળવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે અને પહેલાથી જ પૂર્ણ થયેલા કાર્યોને બગાડી શકે છે. 4. રાતના એઠા વાસણો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી તરત જ રસોડામાં એઠા વાસણો જોવા શુભ નથી. તેથી જાગ્યા પછી તરત જ રસોડામાં ગંદા વાસણો તરફ ન જોવું જોઈએ. આમ કરવાથી ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે. 5. બંધ ઘડિયાળ. વાસ્તુમાં ઘડિયાળોને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં બંધ ઘડિયાળ રાખવી કે જોવી શુભ નથી. તેની પાછળનું કારણ રાહુ સાથે સંકળાયેલું છે, કારણ કે રાહુ ઇલેક્ટ્રોનિક ચીજો સાથે જોડાયેલ છે. આથી ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ચીજો જે બંધ થઈ ગઈ હોય તેને ઘરની બહાર કરી દેવી જોઈએ. તેથી સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ બંધ થયેલી ઘડિયાળ તરફ ન જોવું જોઈએ. આમ કરવાથી જીવનમાં મોટી સમસ્યાઓ આવે છે. 6. તૂટેલી મૂર્તિઓ. વહેલી સવારે દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ જોવાનું કે સ્પર્શ કરવાનું પણ ટાળવું જોઈએ. ઘરમાં તૂટેલી મૂર્તિઓ નકારાત્મક ઉર્જા વધારે છે. તૂટેલી મૂર્તિઓને પવિત્ર નદીમાં વિસર્જન કરવી જોઈએ. 7. સાવરણી અને કચરાપેટી. વાસ્તુ અનુસાર સવારે ઉઠતાની સાથે જ સાવરણી અને કચરાપેટી જોવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. તેથી સવારે ઉઠતાની સાથે જ તેમને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તેઓ દેખાતી ન હોય. તો મિત્રો, જો તમને આજના વાસ્તુ જ્ઞાનમાંથી થોડી પણ સકારાત્મક ઉર્જા અને ફાયદાકારક માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરો. તમારી એક લાઈક અમને તમારા માટે વધુ ઉપયોગી વાસ્તુ ઉપાયો લાવવા માટે પ્રેરણા આપે છે. આવા સરળ, સચોટ અને શાસ્ત્રોક્ત વાસ્તુ ટિપ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નવા વિડીયો વિશે સૌથી પહેલા જાણવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આ જ્ઞાન તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો,
કારણ કે શેર કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે અને તમારું ઘર ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલું રહે.